વાત કરીએ સૂત્રાપાડામાં નિઃશુલ્ક નેત્ર નિદાનના કેમ્પનું આયોજન કરાયું છે। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજન કરાયું। પૂર્વ મંત્રી જશા બારડ દ્વારા કેમ્પને ખુલ્લું મુકાયો। જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું અને 1000થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો છે। આજે અમે સૂત્રાપાડામાં ઇન્ડિયન રેડક્રોસ તરફથી અમારા ગુજરાત રાજ્ય સરકારના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ દ્વારા અમારે આખા ગુજરાતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો તાલુકા જિલ્લા અને બધાને આમ પબ્લિકને આંખોના ચશ્મા કેમ્પ અને નિદાન અને ચશ્મા ફી કેમ્પનું વિતરણ અમારા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્વારા અમારા તાલુકામાં આજે આમ પબ્લિકને 600 નામ જેવા અમારા તાલુકામાં નામ લખાણા છે। ઓછામાં ઓછું 1000 જણા મેં આપણા તાલુકામાં લાભ લે એવું આયોજન રાખવામાં આવેલું છે। ચશ્માના વિતરણ ફીમાં મળે એવો લાભ મળે એવું આખું આયોજન કરવામાં। અજયભાઈ, ખાસ કરીને ક્યાં ઠેકાણે આયોજન કરવામાં આવ્યું, કઈની દેખરેખમાં કરવામાં આવ્યું છે? સૂત્રાપાડા ડૉક્ટર ભરત બારડ સંસ્કૃત સ્કૂલમાં આજે અમે કેમ્પનું આખું આયોજન કર્યું। અમારા પૂર્વ કેબિનેટ મિનિસ્ટર આદરણીય શ્રી જેસાભાઈ બારડ સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મારફતે આજે સમગ્ર વિશ્વની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે જોડાયેલા લોકો બહુ મોટી સંખ્યામાં એક સામાજિક સંસ્થા તરીકે, સેવા ઉપયોગી તરીકે જે કામગીરી કરે છે તેના ભાગરૂપે સૂત્રાપાડા મુકામે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મારફતે સૂત્રાપાડા યુનિટ અને આ યુનિટમાં છેલ્લા 5-7 વર્ષથી જે સેવા કાર્ય કરવા જઈ રહ્યા છે એના પ્રમુખ તરીકે અમારા ભાઈ અજય બારડ અને એની આખી ટીમ જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સૂત્રાપાડાની જે ટીમ છે એ ટીમ મારફતે સામાજિક સેવાઓ જેમ કે સર્વરોગ નિદાન કેમ્પ, આંખોના કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જ્યારે થાય, કુદરતી આફત આવે ત્યારે લોકોને સહાયરૂપ થવા માટેના કામગીરી, આ તમામ કામગીરી સાથે જોડાય અને સૌરાષ્ટ્રમાં નંબર 1 એક નાનું તાલુકા કક્ષાનું યુનિટને મોટામાં મોટી કામગીરી જ્યારે થવા જઈ રહી છે। આજે કેમ્પનું આયોજન કરવામાં છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા। તેમાં આંખોનો નિદાનનો કેમ્પ છે। તેમાં આંખોની ચકાસણી કરવામાં આવે છે અને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવે છે। એટલે ગામમાં ઘણા સમયથી આ તકલીફો બધાને હોય છે, પણ ઘણા આર્થિક રીતે નબળા હોય છે, જે પોતાના ચશ્મા કઢાવવામાં પણ સદ્ધર ન હોય। તો આ આયોજન કરી અને જે આંખોથી જે ઓછું દેખતા હોય છે તેને મોટામાં મોટો ફાયદો થાય છે। આવું એક જ નથી કે ખાલી ચશ્માનું જ કામ કરે છે કે અથવા નિદાન આંખોનો જ થાય છે। અહીં રક્ત કેમ્પ ચાલે છે। આ રેડક્રોસ સોસાયટી દ્વારા ઘણા એવા પ્રોગ્રામો ચાલે છે જેનાથી ગામ લોકો આજુબાજુના ગામના ઘણાને ફાયદો થાય છે। એમાં અજયભાઈનો ખૂબ મોટો સહયોગ છે। એ ગામ લોકો એને ખૂબ આશીર્વાદ આપે એવી વાત। થેન્ક યુ। સમગ્ર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આંખોનું જે અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કે જેની અંદર અમે સ્થળ ઉપર જઈ, જે આપણે જિલ્લા ડિસ્ટ્રિક્ટ પ્રમાણે જે સ્થળ નક્કી થાય છે ત્યાં આગળ જે ઓટોમેટિક મશીનની અંદર આંખોના નંબર ચેક કરી અને તૈયારીમાં સ્થળ ઉપર ચશ્મા આપી દઈએ છીએ, જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો બહુ મોટો અત્યારે ફાળો રહ્યો છે। ખાસ કરીને અહીંયા સૂત્રાપાડા કેટલા ચશ્માનું વિતરણ કરવામાં આવશે? અત્યારે જે પબ્લિક આવી છે એ પ્રમાણે જોઈએ તો લગભગ 800થી 900 ચશ્માનું વિતરણ થઈ શકે એવું લાગી રહ્યું છે। રેડક્રોસ સોસાયટી દ્વારા શ્રી મીરાનું મુનિ મંદિર સ્કૂલની અંદર અવારનવાર ફટાફટી કેમ્પો આંખનો હોય છે, ક્યારેક બ્લડ ડોનેશનનો કેમ્પ હોય છે, હૃદયના હોય છે, ઘણા એવા અવારનવાર રેડક્રોસ સોસાયટી દ્વારા થતા હોય છે, જેનાથી આમ પબ્લિકને ઘણો બધો ફાયદો થતો હોય છે। કારણ કે નાના અહીં સૂત્રાપાડા વિસ્તારની અંદર લગભગ વધારેમાં વધારે મજૂર લોકો હોય છે, તો એ લોકોને સામાન્ય રીતે જોતા હોય તો નિદાનમાં આજે 500 રૂપિયા મોટા રહેતા હોય છે, પણ આવા કેમ્પોની અંદર નાના માણસો અને મજૂર લોકોને ઘણી વખતે વધારાનું કામ છે એ મફતમાં થઈ જતું હોય। તો આ તકે રેડક્રોસ સોસાયટી દ્વારા આવા કાર્યક્રમ અવારનવાર થાય અને ખૂબ આનંદની વાત છે। અને સૂત્રાપાડા મુકામે ભાઈ છે, જસાભાઈ છે, એ લોકો પણ સૂત્રાપાડા ગ્રામ્ય જનતા માટે
ઘણી વખત ઘણા પ્રયત્નો અને ઘણા પ્રયાસો દ્વારા અવારનવાર કેમ્પો કરતા હોય છે. તો કેમ્પોની અંદર ઘણા લોકોને ફાયદા થાય છે.